આજે તમારી સાથે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવાની 5 વ્યવહારુ અને વૈજ્ઞાનિક રીતો તમને બતાવવાનો છું. કદાચ આ રીતો તમે ક્યારેય નહીં સાંભળી હોય અને આ રીતો તમે જ્યારે એપ્લાય કરશો તમારા જીવનમાં ત્યારે ખૂબ જ સરળતાથી તમારા ડાયાબિટીસ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકશો અને ડાયાબિટીસને હરાવી શકશો. હરાવો ડાયાબિટીસના આ મિશનમાં આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તો ક્યાંય જતા નહીં, મારી પાસે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. ડાયાબિટીસ કોડ અને ગ્લુકોઝ રેવોલ્યુશન નામના પ્રખ્યાત પુસ્તકોમાંથી આ 5 પદ્ધતિઓ તારવેલી છે. જો તમે ડાયાબિટીસ ધરાવતા હોય અથવા તમે પ્રી ડાયાબિટીક હોય અથવા તો તમારા કુટુંબનો ઇતિહાસ ડાયાબિટીસ વાળો હોય તો આ માહિતી તમને અત્યંત ઉપયોગી સાબિત થવાની છે. દોસ્તો, બધા રોગોમાં ડાયાબિટીસ એક એવો રોગ છે જે એક સાથે આપણે તાવ આવે તો એક દિવસમાં આવે અને પછી ઉતરી જાય 5-6 દિવસમાં. ડાયાબિટીસ એક એવી વસ્તુ છે જે તમારી લાઈફસ્ટાઈલને આધારિત છે અને તમારી લાઈફસ્ટાઈલ જેટલી ખરાબ હશે એટલું ધીમે ધીમે ડાયાબિટીસ તમારા શરીરમાં પગ પેસારો કરશે. શરૂઆતમાં તમને ખબર પણ નહીં પડે. તમે પ્રી ડાયાબિટીસ જ્યાં સુધી રીડિંગ નહીં આવે ત્યાં સુધી તમને એમ જ થશે કે મને ડાયાબિટીસ છે જ નહીં, પરંતુ ધીમે ધીમે તમારું ડાયાબિટીસ વકરાઈ જતું હોય છે. તમને એમ થતું હશે કે ધીમે તમારા શરીરમાં શુગર વધે જતી હશે અને એને ડાયાબિટીસ કહેવાય, પરંતુ ધારણા કરતા ખૂબ જ આપણને નવાઈ પામે એવી હકીકત એ છે કે ધીમે તમારા શરીરમાં ઇન્સ્યુલિન વધે જાય છે અને ઇન્સ્યુલિન જ્યારે ખૂબ વધે જાય ત્યારે શું થાય, તમારા કોષ ઇન્સ્યુલિન પ્રત્યે નિષ્ક્રિય થઈ જાય, ઇન્સ્યુલિનને કામ ના કરવા દે અને પછી ડે બાય ડે તમને ઇન્સ્યુલિન વધારે જોઈએ. પહેલાં આટલા ઇન્સ્યુલિનથી ચાલતું હતું, પછી આટલું એમ કરીને ઇન્સ્યુલિન વધે જાય અને શુગરનું મેટાબોલિઝમ દિવસે ને દિવસે ખરાબ થઈ જાય. તમે કલ્પના કરો કે તમે બહારગામ ગયા છો અને ભૂલથી નળ સહેજ ખુલ્લો રહી ગયો છે તમારા બાથરૂમમાં અને એક ડોલ નીચે મૂકેલી છે. તમે 10 દિવસે આવો ત્યારે એ ડોલ ઉભરાઈને નીચે પાણી જતું તમને દેખાશે. આવી જ રીતે લાંબા સમયગાળા માટે ઇન્સ્યુલિન તમારા શરીરમાં વધે જાય છે અને તમારી એ ડોલ ઇન્સ્યુલિનથી ભરાઈ જાય અને ઉભરાઈ જાય ત્યારે તમને ખબર પડે, તમારી આંખો જાગે, તમે જાગૃત થાવ કે મને ડાયાબિટીસ છે. કોઈ પણ લક્ષણો આવે, આંખના લક્ષણો આવે કે કિડનીના કે કોઈ હૃદયના, અને તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર્સ તમારું ક્રોસ ચેકિંગ કરાવે ત્યારે તમને આઈડિયા આવે કે સાલું મને તો ડાયાબિટીસ છે. તો દોસ્તો, આપણે અંધારામાં રહ્યા વગર અત્યારથી જ, આજથી જ એવી જીવન પદ્ધતિ અમલમાં મૂકીએ કે તમે અજાણતાથી તમારી ઇન્સ્યુલિનની ડોલ ભરી ના લો. અને આ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આજના આ 5 ઉપાયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દોસ્તો, પહેલો ઉપાય તો લગભગ તમે દવા કરી દીધી હોય એટલો સરસ છે, તો વિડીયો છેક સુધી જોજો. વિશ્વની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત સંસ્થાઓએ રિસર્ચો કરેલા છે. આ રિસર્ચોનું લિસ્ટ મારી પાસે છે. હું તમને કોઈ પણ વસ્તુ રહી ના જાય અને આ એજ્યુકેશનલ વિડીયો ખરેખર એજ્યુકેશનલ બને એના માટે બધું જ રેડી કરીને લાવ્યો છું, તમારા માટે હોમવર્ક કરીને લાવ્યો છું. તો ચાલો આપણે જોઈએ કે રિસર્ચ આપણને શું કહે છે. તો દોસ્તો, લુન્ડ યુનિવર્સિટી સ્વીડને એક રિસર્ચ કરેલું છે અને આ જે રિસર્ચનું પેપર પ્રસિદ્ધ થાય એ યુરોપિયન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રસિદ્ધ થયેલું છે. અને એની અંદરના રિસર્ચનું આપણે મુખ્ય તારણ જોઈએ તો આ અભ્યાસ એવો દર્શાવે છે કે તમે તમારા ભોજનની અંદર વિનેગર, લીંબુ, દહીં કે કોઈ પણ એવું જેને આપણે સારા એસિડ તરીકે ગણીએ છીએ એ સારું એસિડ ઉમેરો તો તમારા શુગર કંટ્રોલની અંદર ઘણો બધો લાભ થતો હોય છે. અને આ ઘણો બધો એટલે લગભગ 30-40% સુધીનો લાભ તમને શુગર લેવલમાં થઈ શકે છે. દોસ્તો, આપણે જ્યારે પણ કંઈ વસ્તુ ખાઈએ છીએ ત્યારે એ વસ્તુ પેટમાં જઈને એનું વિભાજન થાય અને આપણું શરીર છેવટે એમાંથી શુગર બનાવે અને આ શુગર આપણા જે પાચન તંત્ર છે એમાં થઈને પછી આપણા રક્તનલિકામાં જાય અને આપણા શરીરના કોષોમાં કામ કરવા જાય. આ એક મિકેનિઝમ હોય છે. હવે જે પાચનમાં શુગર છૂટું પડે એમાં જો
સારા એસિડની હાજરી હોય તો એ શુગર છૂટું પડવાની જે ઝડપ છે એ ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે તમે જ્યારે એપલ સાઇડર વિનેગર એક ગ્લાસમાં 1 ચમચી ભેળવીને પીવો છો જમ્યા પહેલા, તો તમારું શુગર લેવલ લગભગ 34% સુધી ફાયદાકારક રહેતું હોય છે. તમે એપલ સાઇડર વિનેગરની જગ્યાએ લીંબુ, નારંગી, દહીં, છાશ આ બધાનો ઉપયોગ કરી શકો છો. મને લાગે છે કે દર વખતે દરેક ભોજન વખતે આપણે વિનેગર પાછળ લઈએ એ વ્યવહારુ નથી અને કદાચ આપણી હેલ્થ માટે પણ સેફ ના રહે. દોસ્તો, એપલ સાઇડર વિનેગર એ એક પ્રકારનું કેમિકલ છે, એટલે મારું પોતાનું અંગત મંતવ્ય એવું છે કે તમે એપલ સાઇડર વિનેગરની જગ્યાએ લીંબુ, દહીં, છાશ, નારંગી એવા એસિડિક, જે સારા એસિડ કહેવાય એવી બધી વસ્તુઓનો પ્રયોગ વધારે કરો. જો તમને કિડનીની બીમારી હોય તો એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ તમારે ટાળવો જોઈએ. દરેક ભોજન પહેલા તમારે એપલ સાઇડર વિનેગર કે કંઈ પણ એસિડિક લેવાની જરૂર નથી. તમે દિવસમાં એકવાર જો 1 ચમચી એપલ સાઇડર વિનેગર અથવા તો લીંબુનું પાણી અથવા તો દહીં ખાઈ લીધું હોય, છાશ પી લીધી હોય તો તમારો આખા દિવસનું શુગર કંટ્રોલ ફાયદાકારક રહેતું હોય છે. ચાલો જોઈએ હવે નંબર 4 રિસર્ચ શું કહે છે. દોસ્તો, આ ચોથા નંબરનું રિસર્ચ થયેલું છે એ તમારા ડાયાબિટીસ કંટ્રોલ માટે આખી દુનિયામાં ક્રાંતિકારી એક શોધ ગણાય છે. 2015ની અંદર વેલ કોર્નલ મેડિકલ કોલેજ ન્યુયોર્કમાં આ સંશોધન થયેલું અને એને પ્રસિદ્ધ કરનાર જર્નલ હતું ડાયાબિટીસ કેર. આના મુખ્ય સંશોધનમાં આપણે જોઈએ કે તમારા ખાવાનો ક્રમ, જો તમે જમવામાં સૌથી પહેલા સલાડ એટલે કે શાકભાજી, એના પછી પ્રોટીન અને છેલ્લે કાર્બોહાઈડ્રેટ્સ વાળા પદાર્થો ખાઓ તો તમારું શુગર લેવલનું જે સ્પાઇક આવે છે જમ્યા પછી એ ખૂબ જ ઓછું થઈ શકે છે. આવું કેવી રીતે થતું હશે? ખોરાક તો આપણે જે કંઈ બધું ખાઈએ, શાકભાજી ખાઈએ કે ચરબીવાળું કંઈ ખાઈએ કે પ્રોટીનવાળું ખાઈએ, એ બધું જઈને અંદર તો મિક્સ જ થઈ જવાનું છે ને. એનો જવાબ એ છે કે આપણું શરીર એ અંદર જઈને ડબ્બો નથી, એ આખી સિસ્ટમ છે. એટલે જ્યારે તમે ફાઈબર પહેલા ખાશો તો તમારા આંતરડાની અંદર એક એવું લેયર બનાવી દેશે. આ લેયર એવું હશે કે જે તમે પાછળથી કાર્બોહાઈડ્રેટ્સ ખાશો એમાંથી જે શુગર છૂટી પડશે એને ખૂબ ઝડપથી લોહીમાં નહીં પડવા દે. એટલે જ પહેલા ફાઈબરવાળી વસ્તુઓ, શાકભાજી વગેરે ખાવા જરૂરી છે. એ પછી પ્રોટીન ખાજો, પ્રોટીન પણ એ જ કામ કરશે અને એ પછી છેલ્લે કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થો ખાવાના. અને આ જે શોધ છે અને આમાં જે ફેર પડે છે શુગરનો, એ લગભગ 74% જેટલો ફેર તમારા બ્લડ શુગરના સ્પાઇકમાં પડતો હોય છે, જે આપણે આ ગ્રાફમાં જોયું જ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે તમે આપણી થાળીમાં જે વસ્તુઓ લીધી હોય એમાં સૌથી પહેલાં તમારે સલાડ ખાવાનું, એ પછી તમારી પાસે શાકભાજી હશે તો શાકભાજી ખાવાના, એ પછી દાળ ખાવાની અને એના પછી રોટલી કે ભાતનો નંબર આવે. આ રીતે તમે આવા ક્રમમાં ખાશો તો જમ્યા પછીનું શુગર સ્પાઇક એકદમ અટકી જશે. 74% સુધીનો તમને લાભ થશે. અને તમે જાણો જ છો, જ્યારે પણ શુગર સ્પાઇક આવે ત્યારે આપણા શરીરને એટલો સ્પાઇક નુકસાન કરીને પછી ઉતરે. તો આ નુકસાન, દર વખતે થતું નુકસાન તમે અટકાવી શકશો. પ્રેક્ટિકલી તમને એમ થશે કે રોટલીને ભાત એમને પાછળ કેવી રીતે ખાવા, તો તમે એવું કરી શકો છો કે થોડું પોર્શન દાળનું વધારો અને થોડું શાક પણ થોડું વધારો, એ તમે દાળમાં અને ભાત મિક્સ કરશો અને રોટલી શાક જોડે ખાશો. ત્રીજું સંશોધન ન્યુઝીલેન્ડની યુનિવર્સિટી ઓફ ઓટાગોમાં થયેલું છે અને આ સંશોધન પ્રસિદ્ધ થયું હતું. એ જર્નલનું નામ છે ડાયાબિટીલોજિયા. તો આ સંશોધન એવું કહે છે કે જો તમે તમારા ભોજન પછી 10 મિનિટ ચાલશો તો તમારા શુગર સ્પાઇકની અંદર ઘણો મોટો તફાવત પડશે. આ જ સંશોધનમાં આગળ બીજું સંશોધન થયેલું અને 2022માં મેટા એનાલિસિસ થયેલું. સ્પોર્ટ્સ મેડિસિન નામનું જર્નલ આવે છે, એની અંદર આ પ્રકાશિત થયેલું છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે 10 મિનિટનો ટાઈમ પણ જો તમારી પાસે ન હોય તો છેવટે કંઈ નહીં તો 2 થી 5 મિનિટ પણ તમે ચાલશો તો પણ તમારા શુગર સ્પાઇકની અંદર ઘણો મોટો ફાયદો થઈ જશે. 30 મિનિટ આપણે ચાલીએ એના જગ્યાએ 10 મિનિટ તો ઓછું કહેવાય. અને હું તો રોજ સવારે 1 કલાક ચાલું છું, તો જમ્યા પછી 10 મિનિટ ચાલવાની શી જરૂર છે? આપણે ભલે સવારે 1 કલાક ચાલ્યા હોઈએ
કે સવારે 30 મિનિટ ચાલીએ કે સાંજે 30 મિનિટ ચાલતા આવીએ, પરંતુ જમ્યા પછી ચાલવાનું મહત્વ અલગ છે. જ્યારે તમે જમો છો ત્યારે તમારા શરીરમાં એકદમ શુગરનું શોષણ ચાલુ થઈ જાય છે, તમારા બ્લડમાં શુગર વધવાની ચાલુ થઈ જાય છે. એ જ વખતે તમે ચાલીને તમારું શુગર ઓછું કરો, એટલે કે તમારા સ્નાયુઓમાં સંગ્રહિત થયેલું શુગર વાપરી નાખો, ત્યારે શું થાય, જે નવું શુગર હોય એ તમારા સ્નાયુઓમાં જમા થાય. સ્નાયુઓ એ આપણા શુગરની બેંક છે, એટલે બેંકમાં જે પહેલા બેલેન્સ હતું એ આપણે વાપરી કાઢ્યું, અને આપણે જે નવું અત્યારે હાલ બેલેન્સ નાખ્યું છે એ શું થશે, સ્નાયુમાં જમા થઈ જશે. અને સ્નાયુમાં આ બેલેન્સ જમા થવાથી શું થાય, બ્લડમાંથી ખાલી થઈ જશે, અને બ્લડમાંથી ખાલી થઈ જવાથી તમારું શુગર લેવલ બરાબર રહેશે અને તમને સ્પાઇક નહીં આવે. અમેરિકાની કેલિફોર્નિયાની યુનિવર્સિટી છે સેન્ટર ફોર હ્યુમન ન્યુટ્રિશન, આ જે સંસ્થા છે આ સંસ્થાએ રિસર્ચ કરેલું છે અને એને પ્રસિદ્ધ કરેલું છે ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન. દોસ્તો, આ એક તારણ એવું કહે છે કે તમે જ્યારે પણ કાર્બોહાઈડ્રેટ્સ ખાઓ ત્યારે એકલા ન ખાશો. કાર્બોહાઈડ્રેટ્સની જોડે તમારે હંમેશા હેલ્ધી પ્રોટીન અને ફેટનો સમાવેશ કરવો જોઈએ. દોસ્તો, કાર્બોહાઈડ્રેટ્સ બે પ્રકારના હોય છે, અને આ બંને પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ માટે આ સંશોધનનું જે તારણ છે એ એપ્લાય થાય છે. બંને પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સમાં કઈ કઈ વસ્તુઓ આવે જરા સમજાવો ને. તો દોસ્તો, બે પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ હોય, સાદા એટલે કે એને આપણે વિલન કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખીએ, અને બીજા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ એ હીરો કે સારા કાર્બોહાઈડ્રેટ્સ તરીકે આપણે ગણી શકીએ. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સની અંદર એટલે કે સારા કાર્બોહાઈડ્રેટ્સમાં શું હોય કે એ ખોરાકની અંદર વણાયેલો હોય. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શુગરનો અણુ એ ખોરાકની અંદર વણાઈ ગયેલો હોય, જ્યારે સીધો જે વિલન કાર્બોહાઈડ્રેટ્સ આપણે કહીએ એ સીધું શુગર હોય. દાખલા તરીકે ખાંડ છે, મધ, ગોળ, આ બધા પદાર્થો છે એમાં સીધું જ શુગર છે, એમાં કંઈ વણાયેલું નથી. અને જે તાંતણાની અંદર ગુંચાયેલું ના હોય એ તરત જ તમારા શરીરમાં અવેલેબલ થઈ જાય અને તમારું શુગર સ્પાઇક વધારે. જ્યારે તમે રોટલી ખાઓ એટલે કે અનાજ ખાઓ, પ્રોટીન ખાઓ, આ બધાની અંદર પણ શુગર એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ હોય, પરંતુ એને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. એટલે આપણા તમામ અનાજો છે, બધા ફ્રૂટ, બધા શાકભાજી અને બધા જે પ્રોટીન આપતા કઠોળો છે, આ દરેકની અંદર કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શુગર છુપાયેલો છે. પરંતુ આપણે શરીરને આ છુપાયેલું કાર્બોહાઈડ્રેટ શોધવામાં મહેનત લાગે અને એ જડે ત્યાં સુધી સમય પસાર થાય, એટલે તમારું શુગરનું લેવલ ના વધે. તો દોસ્તો, આજથી તમે સમજી જજો કે સારો કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે હીરો કાર્બોહાઈડ્રેટ્સ અને વિલન કાર્બોહાઈડ્રેટ્સ, ખાંડ, મધ, ગોળ અને ખાંડ નાખેલી તમામ વસ્તુઓ, એમાં બેકરી આઇટમો, પછી ઠંડા પીણા અને આપણા મીઠાઈની દુકાનમાં જે મળતું હોય એ, આ બધું જ વિલન કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. આપણી જે પ્રથા છે કે રોટલી ઉપર ઘી લગાવવાનું, તે આ સંશોધનનું એક ઉદાહરણ કહેવાય કે તમે કાર્બોહાઈડ્રેટ્સ ખાધા, રોટલીમાં શું છે, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ છે, એની પર તમે શું લગાવ્યું, ફેટ. એટલે ફેટ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સમાંથી શુગરનું શોષણ બહુ ધીમે કરી દેશે અને બ્રેક લગાવશે. એ જ રીતે જ્યારે પણ તમે કોઈ ફ્રૂટ ખાઓ ત્યારે એની સાથે નટ્સ ખાઓ. દાખલા કે સફરજન ખાધું તો સિંગદાણા ખાવાના. આ રીતે ફ્રૂટમાંથી જે કાર્બોહાઈડ્રેટ છૂટો પડવાનું હશે એ છૂટો પડ્યા પહેલાં એ મગફળીનું જે ફેટ હશે અને પ્રોટીન હશે એ એની વચ્ચે આવશે, અને આપણા શરીરને એ શુગર શોધવો પડશે. એ શોધવામાં જે વાર થાય એ આપણા માટે ફાયદાકારક છે, અને ત્યાં સુધી આપણું શુગર સ્પાઇક અટકે અને ધીમે ધીમે શુગર જાય. અને ત્યાં સુધીમાં આપણે જે પહેલી પદ્ધતિમાં જોયું કે આપણે ચાલવાનું છે, શુગર વાપરવાની છે, તો આ શુગર શોધે શરીર એ પહેલાં તો આપણે શુગર વાપરી નાખી હોય, એટલે આપણું શુગર સ્પાઇક ના આવે અને દરેક શુગર સ્પાઇક વખતે થતું નુકસાન આપણે અટકાવી શકીએ. અને હવે દોસ્તો, નંબર 1 સંશોધન અને નંબર 1 ટ્રીક જે તમારા ડાયાબિટીસ ઉપર લગભગ દવા જેવી અસર કરશે. દોસ્તો, પહેલા નંબરનું અગત્યનું રિસર્ચ તજ ઉપર થયેલું છે, અને તજ ઉપર આખા વિશ્વમાં અગત્યના 10 જે સ્ટડી થયેલા છે એ સ્ટડીનો આખો એક ફરીથી રિવ્યૂ થયો. એને અમ્બ્રેલા રિવ્યૂ કહેવાય. એટલે કે આ રિવ્યૂમાં બધા જ સંશોધનોનું એક તારણ નીકળે, એને સાંકળી લેવામાં આવે. દોસ્તો, આ રિસર્ચો 2 માધ્યમોથી પ્રકાશિત થયેલા છે. સૌથી પહેલા જે અલગ અલગ રિસર્ચો હતા
એ એનલ્સ ઓફ ફેમિલી મેડિસિન નામના જર્નલમાં. એના પછી 2025માં બધા જ તારણોને એક અમ્બ્રેલા રિવ્યુ થયો. આ રિવ્યુ ફ્રન્ટિયર્સ ઇન એન્ડોક્રાઇનોલોજી નામના મેગેઝિનમાં છપાયેલો છે. આ તમામ તારણો આપણને એવું કહે છે કે તજ એ ડાયાબિટીસમાં એક દવાનું કામ કરે છે. દોસ્તો, તમે ગીત સાંભળ્યું હશે કે અરે દીવાનો મુજે પહેચાનો મેં હો ડોન. તો દોસ્તો, આ ડોન અસર થાય છે. રાત્રે લગભગ 2 થી 3ની વચ્ચે આપણા શરીર ઉપર ડોન અસર થાય છે. આ ડોન એટલે આપણે વિલન, આપણને ખબર જ છે. તો ડોન અસર એવી છે કે તમારું લીવર તમારા શરીરમાં ગ્લુકોઝ છોડે છે અને તમારા ગ્લુકોઝનું લેવલ વધી જાય છે અને સવારે ઉઠીને તમે જ્યારે લેવલ માપો તો એ લેવલ તમને વધારે મળે છે. તો દોસ્તો, આ જે આપણા સંશોધનો તજ ઉપર થયેલા છે એનો બેસ્ટ ઉપયોગ આ ડોન અસર ઉપર આપણે કરી શકીએ છીએ. રાત્રે તમે 1.5 ગ્રામ તજનો પાવડર, આ તજ તમારે કઈ લેવાની છે? સિલોન સિન્નામન. 1.5 ગ્રામ સિલોન સિન્નામનનો પાવડર તમે નારિયેળના તેલ સાથે જ્યારે લેશો ત્યારે તમારા સવારના સુગરની અંદર 24 જેટલું નીચું આવી શકે છે. એક સાવધાની રાખવાની છે કે તમારે સાદી તજ નથી લેવાની, તમારે ફક્ત સિલોન સિન્નામન લેવાની છે. સિલોન સિન્નામન અહીંયા બતાવેલા જે પિક્ચર છે એ પિક્ચર જેવી હશે અને એ તમારે ઓનલાઈન ખરીદવી હોય તો આ વિડીયોમાં એની લિંક હું સાંકળી લઈશ. વિડીયો જ્યાં ચાલતો હશે એની નીચે વસ્તુઓનું લિસ્ટ હશે, ત્યાંથી તમે એ ખરીદી કરી શકશો. અને તમને જો માર્કેટમાંથી મળે, કોઈ મોટા સ્ટોરમાંથી મળે તો ત્યાંથી પણ તમે લઈ શકો છો. દોસ્તો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈકની સાથે હવે જે નવું ફીચર્સ આપણને મળે છે હાઈપ, એ હાઈપ પણ તમારે કરવાનું છે. કોમેન્ટનું ચોકઠું નીચે દેખાતું હશે એ ચોકઠાને ડાબી બાજુ ખસેડશો ત્યારે હાઈપનું બટન આવશે અને કોમેન્ટ કરીને મને જણાવજો કે તમે કયો જે ઉપાય સૌથી પહેલાં શરૂ કરવાના છો. સાથે સાથે આ વિડીયોને તમારા મિત્રોમાં, સગા સંબંધીઓમાં શેર કરજો જેથી એ લોકો પણ લાભ લઈ શકે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો અત્યારે જ કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ.